ગયેલી જીવનને ગુરુ ભીમ મળ્યા મારે રાતમાંથી થઈ ગયો દે ગુરુ મહારાજ તો ખુશી થયા સારું કર્યું જીવનને વાત સમજાણી હવે જીવનને રાત તો રહી નથી અંધારું ટળી ગયું અજવાળું થઈ ગયું એટલે અજ્ઞાન રૂપી જે અંધારું હતું એ જીવનની ભીતરમાંથી નીકળી ગયું ને સદગુરુનું જ્ઞાન રૂપી અજવાળું એના જીવનમાં થયું એટલે ભીમ સાહેબને એવું થયું કે હવે જીવનને સમજાઈ ગયું હવે આમાં સમજ્યા પછી મહાપુરુષો એમ કીધું છે કે સત્સંગ સતત કરજો કોઈ સારા પુરુષોનો સત્સંગ કાયમની માટે કરજો કેમ કે બેનોનો કાયમની માટે સાવણી લઈ અને રૂમ ઓસરી બધી વાળે છે આપણું રૂમ પેક હોય છે ઓસરી પેક હોય છે છતાંય એમાં રજ પડે છે અને સમજ્યા પછી કોઈ અનુભવીનો સત્સંગ કરવો અને સંગત કેવી કરવી કે જેથી કરીને આપણા ગુરુ મહારાજે જે આપણને વચન સમજાવ્યું હોય નામ સમજાવ્યું હોય સત્ય સમજાવ્યું હોય અને જે કાંઈ આપણી પાસે હોય એમાં થોડુંક આમ સવાયું થાય એવા પુરુષોની હારે બેહવું પણ હવે જીવણ બાપાને આવું કાંઈ મળ્યું નહીં એટલે એના ગામમાં બે વ્યક્તિ એવા હતા એનું જાહેરમાં નામ નથી દેવું જાતિવાદ ઉપર ક્યારેય બોલાય નહીં પણ બે વ્યક્તિ એવા હતા કે સત્યના વિરુદ્ધમાં હાલે એવી એની વાતો શાસ્ત્રોની ઇતિહાસની પુસ્તકની એમાં જીવણ બાપાને આ બધું ભૂલાઈ ગયું અને પાછું હતું એવું ને એવું થવા માંડ્યું પણ જીવણ બાપા ઘરે આવીને બે ઓલાની બે ભેગાથી ઊભા થઈને ઘરે આવે એટલે જીવણ બાપાને અફસોસ થાય કે આટલા ગુરુ કર્યા ભીમ સાહેબ જેવા સંત મળ્યા અને મારું મન કેમ નહીં માનતું હોય આ મારું મન કેમ નથી માનતું એટલે એકવાર બેઠા બેઠા પછી એને એવો અનુભવ થયો તો વાણી લખી સેજે રે સેજે સાયાજી મારું મનડું ન માને મમતાળું હું વારી વારીને વાડામાં પૂરું છું તો આ બદલેલ જાય છે પરબારું હવે એને તો આવું થયું હતું એના ગુરુ પાસે કહી દીધું આપણે પેલા મનને ન ઓળખતા હોય ક્યાં જાય એની શું ખબર હોય બરાબર સેજે રે સાયાજી મારું મનડું ન માને મમતાળું બદલેલ જાય છે પરબારું વારી વારીને વાડામાં પૂરું તોય પૂરાતું નથી આ સમાચાર ભીમ સાહેબને મળ્યો એટલે ભીમ સાહેબ અંતરમાં દુખી બહુ થયા ઓહો ખતરના તો જીવણે સરનામા નો રહેવા દીધા પણ કલ્યાણ આપણા ટાટિયા જીવણે ભાંગી થઈ ગયા હજી તો એનું મન માનતું નથી કાલ શું બોલતો તો આજ શું બોલે છે પણ જીવણ બાપાના ગુરુભાઈ ભીમ સાહેબના શિષ્ય કલ્યાણ સાહેબ બહુ ગુરુ વચન વાળા અનુભવી પુરુષ એને કીધું કે બાપુ તમે કઈક લખી દો ને હું જાવ એની પાસે લઈને પણ કે શું લખી દો તો તમે કઈક લખી દો ત્યારે સંદેશો લખી દીધો અને સંદેશો લઈને જ્યારે કલ્યાણ સાહેબ આવે છે પણ એ સંદેશા પહેલા કલ્યાણ સાહેબ શું કહે છે ગુરુભાઈ હું તો કહું આવો હોવો જોઈએ હો ભાઈ જ્યાં આપણું મને હેઠું ઉતરે ને હથોડી મારે ને એવો ગુરુભાઈ પણ હોવો જોઈએ એટલે એને કીધું કે જીવન શું થાય છે તો કે આવું બધું થાય છે તો કોની વાતો સાંભળે પછી એને નામ દીધું કે આ ફલાણા બાપાને અરે બેવું છું તો કે જીવન એ જેવા હોય ને એવા આપણને કરે સંગત કરીએ તો કોક સાસાની સંગાતે આમાં સોર ભેગા જાવીને તો બાપા ધન લૂંટાય એ જ રાતે અને ગાંઠનું કહેવા જાવ તો ઓલો બાંધવા દોડે એટલે પાત્ર પારખ્યા વિના સંતો કરીએ ઓલા અજ્ઞાની ઉપાધિ કરાવે મારા સંતો જીવણ સાહેબને આવું થયું એટલે જીવણ સાહેબે કીધું કે આવું થાય છે એટલે કલ્યાણ સાહેબે એને કીધું કે હો જણાની વાતો સાંભળીને અંતે જીવન તમે રહી ગયા એવા ને એવા ગુરુજીના વચન તમે રુદિયે ધરો કાં થાવશો તમે વાંજણીઓની જેવા જો આવો ગુરુભાઈ પણ હોવો જોઈએ પેલા તને ભલામણા વચન સમજાવ્યું નામ સમજાવ્યું તેથી બધી આ પાડતો હતો અને આજ તને શું થયું છે એને કીધું છે ઓલા પણ જગ્યા નથી એને કીધું છે કે સોરે બોલી બોલતો ને હવે બોલે છે એમાં બહુ ફેર છે ગુરુદ્વારે તમે શું બોલ્યા હતા અને હવે શું બોલવી છે એ બોલીમાં ઘણો ફેર છે એટલે જીવણ સાહેબને ઠપકો આપીને કલ્યાણ સાહેબે સંદેશો આપ્યો એ જીવન આપણે ને આપણા ગુરુએ આપ્યું હોય ને અહીંયા ધ્યાન દોરવું જોઈએ હે જીવન જીવને ત્યાં રાખીએ જ્યાં વાગે અનહદ તુરા ઝિલમિલ ઝિલમિલ જોતું જાગે ને વર્ષે નિર્મળ નુરા હે જીવન જીવને ત્યાં રાખીએ જ્યાં વાગે અનહદ તુરા પછી કે જીવન આ 5 રે તત્વો ને 3 ગુણ છે અને પછી જ ને પેલો વિચારી પછી મંથન કરો તમે મૂળના હે જીવણી તત્વ લેજો તારી
તો 5 તત્વ 3 ગુણ અને 25 પ્રકૃતિની ભીમ સાહેબ જીવણ સાહેબને સંદેશો આપે છે અને સંદેશોમાં શું કહે છે કે આ 5 તત્વ 3 ગુણ ને 25 પ્રકૃતિનું શરીર છે જીવન એ મેં તમને નથી સમજાવ્યું એ 5 તત્વ 3 ગુણ 25 પ્રકૃતિનું શરીર બાદ કરી અને પછી જે મેં તમને સમજાવ્યું છે ને એ તત્વ તમે જીવન લેજો તારી અને જીવન જીવને ત્યાં રાખો આનું મન માનતું નથી સંદેશો જીવનો આપે છે જીવન કહે છે કે મારું મન નથી માનતું ભીમ સાહેબ સંદેશો જીવને આપે છે તો કઈક વિચાર કરવા જેવું છે કે જીવ અને મન બે હશે કે એક પોતાને વિચાર કરવાનો એટલે સંદેશો જ્યાં સુધી વસ્તુ એક છે એના 3 નામ છે જ્યાં સુધી ભટકે છે ત્યાં સુધી મન છે જ્યાં ત્યાં ભટકે છે ત્યાં સુધી મન છે અને જ્યાં ત્યાં છોટે છે એ જીવ છે જીવનો સ્વભાવ જ એ છે કે એનો મોહ એને પકડવું ચોટે એ જીવની ગતિ છે અને ક્યાંય ભટકતું બંધ થઈ જાય અને ચોટતું બંધ થઈ જાય અને સીધું શબ્દ ઉપર લાગે એનું નામ સુરતા છે આ ત્રણેય એક જ વસ્તુના 3 પ્રકાર છે હવે આપણે કયા પ્રકારમાં છે એનો આપણી પાસે અનુભવ હોવો જોઈએ એટલે મારા વાલા સદગુરુ શબ્દ ખોજી કાયા તો એક સુન ગગન દર્શાયા પણ સદગુરુના શબ્દથી કાયાને ખોજી તો આપણે તો આમાં હિસાબ કરવા માંડે ઈંગલાન પિંગલાન સૂક્ષ્મણાન બંકનાડી ને કુંડલીને એટલે બાપા આ બધાય નામ તમારા ને મારા દીધેલા છે બધાય નામ તમારા ને મારા દીધેલા છે સંતોનો છેલ્લો હિસાબ શું છે કે તમે કોણ છો અને તમે તમને જાણી લ્યો તમને ઓળખી લ્યો તમને અનુભવી લ્યો તમને પારખી લ્યો પછી તમારે આ જગતમાં બીજું કાંઈ ઓળખવું ન પડે જાઓ શું કામ કે તમે ખુદની જ્યારે ખબર પડી જશે ને ત્યારે પરમાત્મા ગોતવો નહીં પડે અહીંયા બે હાજરી અહીંયા બે મટી જશે ને પરમાત્મા પોતે થઈ જશે બોલતા પુરુષની સદગુરુ આપણા રવિ સાહેબ જેવા મહાપુરુષે કીધું કે કેવો હોય પરમાત્મા કે માપ થાપ કછું નહીં આપણે તો કોરોના શરીર જ્યાં છૂટે ત્યાં આપણે કઈક થાપનાઓ કરીને બેઠા હોય છે અને જેની થાપના કરો ને 3 ફૂટની 3.5 ફૂટની 5 ફૂટની કબર થાય બાપુ એનો માપે થઈ જાય એના થાપ થઈ જાય એટલે માપ થાપ કછું નહીં તોલ કે અતોલા કહે રવિ રામ ગુરુ ભાણના પ્રતાપે વસ્તુ પ્રગટ બોલે તો એ વસ્તુ શું છે ને એ તો કોઈક સદગુરુને ખબર છે નામની હરેક મહાપુરુષો વાત કરે છે નામની હરેક પુરુષો આપણને આમ શાન કરે છે પણ એ કેવા નામની શાન કરે છે ભોગાવદરના સંત દાસીજીવની નામને આમ એક શબ્દની અંદર લઈને એવું વર્ણન કરે છે કે જાગ જાગ મનવા ક્યાં સોતા જાગ્રત નગરીમાં ચોર નહીં લૂટે અને જખ મારેગા જમદૂતા એ નામ ભજન બિના નહીં નિસ્તારા નામનું ભજન કરવાનું કીધું તો આવડે નાખ્યું મિશન બેહાડી દીધા અલ્લા ભાઈ નામનું ભજનનો સીધો હિસાબ છે ભીતરમાંથી તમામ જાતનો ભય કેદી નીકળે કે તમને નિર્ભય પ્રાપ્ત થાય દીદી અરે બાપા રે ભીતરમાંથી તમામ જાતનો ભય કેદી બાદ થાય કે જેથી કોઈનો જેની ઉપર ભય ન હોય એ નિર્ભય પદ પ્રાપ્ત થાય તેથી તમામ જાતનો ભય તમારા અંદરથી બાદ અને નિર્ભય શું છે સાહેબ કબીરે તો તમારી ઉપર આંગળી સીધીને કીધું તું નિર્ભય તું નિર્વિકારી સબ પર તોરી સાહેબી હવે તારી ઉપર બીજો કોઈ સાહેબ હવા કેટલા ખડકલા કરીને બેઠા છીએ આપણે હમણે મહાત્માની વાણી બોલ્યા રામ નામ તો રાખ હૃદયમાં કાઢ કલ્પના કાચી આદિ અંત ને મધ્યે બોલે ને એ વસ્તુ છે સાચી તો એને ભાણ સાહેબ જેવા મહાપુરુષે સિક્કો મારીને કીધું કે બોલે એ બીજો નહીં છે પરમાત્મા પોતે નર અજ્ઞાની ને આંધળો પોતાને મેલીને ક્યાંક બીજે તો પોતાને મેલીને જ્યાં જ્યાં ગોતવા આપણે જાવી છીએ કોઈને નથી કહેતો આ તો જેને જેને ગોતી લીધા છે ને એને તો મોજ છે મારા મનમાં
અને સંતની વાણીમાં કોઈ દિવસ લગભગ એવું ન હોય કે આપણને અટકાવી રાખે ને આપણને ઊભા રાખી દે, ન હોય. આપણી જ્યાં અટકામણ હોય ત્યાંથી આપણે થોડાક આગળ હાલવી એવા સંતોના શબ્દો હોય. તો આપણા મહાત્મા મૂળદાસ પણ આપણને કહે છે કે સત્સંગ વિના મન સમજે નહીં. સત્સંગ છે ને એમાં કોઈ દી ઉણપ ન રાખવી, અને સત્સંગ તો હંમેશાની માટે સારા મહાપુરુષોનો સાંભળવો. કેમ કે સત્સંગ વિના મન સમજે નહીં. સુરતા ભલે નિગમ પદમાં જાય, સુરતા ગમે એટલી કદાચ આસમાને ઉડીને વહી જાય, પણ સત્સંગ ન હોય ને તો આ મન સમજે એવું નથી. અને જેને જેને મન સમજી ગયું છે, જેનું જેનું મન માની ગયું છે, જેનું જેનું મન પોતાના નિજ સ્વરૂપમાં ઓગળી ગયું છે ને બાપુ, એને પછી આ મન નથી તો શું છે? સદગુરુ વચનનો અનુભવ છે. પછી જે મહાપુરુષો બોલે છે ને એ સદગુરુ વચનનો અનુભવ હોય છે. અને અનુભવીને એટલું કેવું કે અખંડ આનંદમાં રહેવું, જેને પૂજવા પરિબ્રહ્મ પરમાત્મા, પછી એને બીજું કાંઈ ન કેવું. મહાપુરુષોના શબ્દો કેવા હોય? રસ્તે હાલ્યા, રસ્તામાં જે આવ્યું એનું વર્ણન કર્યું એ જરૂરી છે, પણ પછી મંજિલ હોય ને રસ્તો ન હોય મારા વાલા. અને કોક દીક તો મંજિલ આવે ને, કોઈને વહેલી મોડી 5 દી વહેલા મોડી પણ મંજિલ તો આવે ને. અમે રાજકોટથી નીકળ્યા તો આ ભડલી આવવા માટે ઘણો ટાઈમ લાગ્યો હોય, 2-4 કલાક થયો હોય, વચમાં ક્યાંક રોકાણા હોય ચા પાણી પીવા, પણ ત્યાંથી નક્કી કર્યું કે આપણે ભડલી જવું છે, રમેશભાઈના ઘરે ભજન સત્સંગના પ્રોગ્રામમાં જવું છે. તો નક્કી કર્યું તો આવી ગયા ને. હવે અહીંયા બાપુ અહીંયા રસ્તો નથી, અહીંયા રાજકોટ નથી. એમ જ્યાંથી તમે હાલો ને, જ્યાં તમારે જવું છે એમાં એ જ્યાંથી હાલો એને છોડવું પડે, છોડવું જ પડે. એમ આપણે ગમે ત્યાં જતા હોય ને, વચમાં એક નદી આવે, નદી, અને નદી ઉપર એક પુલ આવે, અને પુલને 2 છેડા હોય. હવે આ છેડેથી ઓલા છેડે જવું હોય તો આ છેડો છોડવો પડે તો જ ઓલો છેડો આવે કે ન આવે. પણ માનો કે અમારે રાજકોટથી ચોટીલા જવું હોય એટલે વચ્ચે બેટી નદી આવે, અને એનો આ છેડો મૂકીને ઓલા છેડે જવું તો જ પુલનો ઓલો છેડો આવે ને. પણ જેને ચોટીલા જવું હોય એને તો 2 છેડા મૂકવા પડે કે ન મૂકવા પડે બાપુ? એમ એક છેડો તમારી પિંડમાં છે અને બીજો છેડો બ્રહ્માંડમાં છે. એક છેડો પિંડની નાભીમાં છે, બીજો છેડો બ્રહ્માંડની નાભીમાં છે. અને તમારે જેથી તમારા સ્વરૂપમાં જવું હોય તેથી પિંડ ને બ્રહ્માંડ 2 છોડવા પડશે. ત્યાં સુધી તમારું ઘર તમને જડવાનું નથી. એટલે મહાપુરુષે કીધું, પિંડ ને બ્રહ્માંડ થી ગુરુજીનો દેશ પાર છે પાનબાઈ. પિંડબાઈ તો કદાચ મથણા મથ્યા રાખવી તો પાનબાઈ ને ગંગા સતીનો આ સિદ્ધાંત ખોટો પડે. પિંડ ને બ્રહ્માંડ થી ગુરુજીનો દેશ પર છે પાનબાઈ. આવો તેનો કરાવું તમને સાક્ષાત્કાર. પણ એ ક્યારે થાય? તો કે તન મન ધન જેને સદગુરુને હરિપા હોય પાનબાઈ, ધન્યે ધન્યે નિજારી નરને નારી. આમ તો હાવ નજીકમાં પતી જાય એવું છે, કાંઈ લાંબુ બહુ છે. સંતોના ચરણે જ આવી તો હાવ નજીકમાં પતી જાય એવું છે. અહીંયા જપ તપ તીર્થ વ્રત ને જોગ આવું કાંઈ છે નહીં. અહીંયા છે તો કેટલું છે? પોતે પોતાનું બોલું ભાળવું, બસ આનું નામ મેન ભક્તિ છે. નિજ ભક્તિ કોક સંત વિરલા જાણે, સબ જુગ કરત હે કમાઈ, અબ મન છેતી જાને મેરે ભાઈ. નિજ એટલે તમે કોણ છો, તમે તમને જાણી લ્યો એટલે બધી વાર્તા તમને આ બધા જેટલા શબ્દો રહ્યા એ સહાયક થાય, ત્યાં જવા માટે સહાયક બની શકે, પણ એ તમને કોઈ લઈ ન જાય. અને જેથી તમને અહીંયા પૂર્ણતા પરમાત્માની જે પ્રાપ્તિ છે એ જેમ છે તેમ થાય છે. તેથી કોણ કરાવી શકે છે? સદગુરુ છે ને. એ હકીકતમાં એ દાવો નથી ધરતા. સદગુરુ તમને મને એક શાન બતાવે છે, અને શાનમાં સમજ્યા ને ભર્યા રહ્યા ભરપૂર પ્યાલો પીધેલ છે. સમજ્યા ગુરુની શાનમાં, ગુરુની શાનમાં ને નામના નિશાનમાં, સદગુરુની શાનમાં ને નામના નિશાનમાં જેની સુરતી લાગે છે કાયમ સ્વરૂપમાં, બાપુ એને કાંઈ ગોતવું પડતું નથી. પછી
એવા શબ્દો જેના ભીતરમાંથી મંડે છે અનુભવના આવવા, જેને મૂળ ભૂમિકાનું જ્ઞાન થાય છે, પછી એના ખુદના, આજે જીવરામ બાપા બોલ્યા, આપણે બધા સાંભળ્યું ને, એના જીવનમાંથી જીવન ઝલક નામના 2 પુસ્તક નીકળ્યા છે. 2 પુસ્તક જીવન ઝલક નામના છે, અને સમાજને ઘણો બધો, માનવ સમાજને સંદેશો આપે એવા એના શબ્દો છે. પણ એ છતાં એટલા મહાન વ્યક્તિ ગુરુને લક્ષમાં રાખીને બોલે છે. ગુરુબિન જ્ઞાનનો ઉપજે, ગુરુબિન મિલે ના ભેદ, ગુરુબિન સંચય નો ટળે, ભલે ને વાંચે 4 વેદ. પછી મહાપુરુષો શું કહે છે કે બહારની ભક્તિ અને ભીતરની ભક્તિમાં કેટલો ફેર હોય છે? તો કે બહારની ભક્તિ દેખાવની હોય છે અને ભીતરની ભક્તિ છે ને ભળી જવાની હોય છે. બહારની ભક્તિમાં કાંઈક ને કાંઈક, જીવરામ બાપુ એમાં ઘણું વર્ણન કરી ગયા, હવે મારે નથી કરવું. બહારની ભક્તિમાં બધું હોય, માળા હોય, ટીલા હોય, ઘણું બધું હોય. એ બધી બહારની ભક્તિ છે અને ભક્તિ નથી, ભક્તિનું રૂપ છે ભાઈ. લ્યો ને હાલો, ભગત હોય એનું રૂપ હોય. જેમ બેન દીકરીના નવા લગ્ન હોય તો એને હારા હારા કપડાં પહેરવા પડે, એના ધણીને ગમવા માંડીએ, એમાં ભક્તિના બધા રૂપ હોય. ભીતરની ભક્તિના આવા કોઈ હોતા નથી. તો ભીતરની ભક્તિ કેવી હોય? ભીતરમાં જેને ભક્તિ હોય કેવો પુરુષ હોય? તો કે ભક્તિ કરે છે ને કોઈ જેને ધડ પર શીશ ન હોય, ધડ ઉપર માથું ન હોય તો એ ભક્તિ શું કરે? ધડ ઉપર શીશ ન હોય એટલે એનામાં આ 18 પ્રકારનો જે હળો હોય, હિન્દુ, મુસલમાન, અહુદી, પારસી, કિરસ્તાન, નાની મોટી પેટા જાતિ, 18 પ્રકારનો જે કચરો મગજમાં ભર્યો હોય એ સદગુરુ કાઢી નાખે. અને એના ભીતરમાં પછી કેવા શબ્દો આવે? નાના મોટા હરિના ઘાટ, કોઈ સૂક્ષ્મ ને કોઈ વેરાટ, ધીરે ધીરે જોયું મથી, તો હરિ વિનાનું કોઈ ઠાલું થામ નથી. પરમાત્મા વિનાનું જો કોઈ જગ્યા ખાલી ન હોય, અને એ ભક્તિ કેવી હોય, અને વિરલા ભક્તિ કેવી કરતા હોય? તો કે ચંદા સૂરજ ચલતા ન દેખ્યા. આમ જોવી એટલે હવારમાં સૂર્ય ઉગે ને આમ ખાલી આમ નજર ફેરવો તો કેટલો રણ દેખાય આપણને. પણ સૂર્ય હામું હામું જોઈ રાખો તો કોઈ એક સોખાવા હાલતા જોયો કોઈ દી? આપણા ઘરે કદાચ ગમે એવી હારી વેલ વાવી હોય, સવારે આમ જોઈને તો 2 પાંદડા બદલી ગયા હોય, પણ આખી રાત આખું ઘર જોઈ લેવી તો કોઈ ટાઈમ ન કહી કે કેટલા વાગ્યાનું પાન બદલ્યું છે બાપુ. એમ ચંદા સૂરજ ચલતા ન દેખ્યા, વધતા ન દેખી વેલ, એમ હરિના જનને તો હરિને ભજતા ન દેખ્યા, ऐसा है કુદરત કા ખેલ. કેમ કે હરિના જન જે હરિને ભજે છે ને, એને કોઈની હારે લગ્ની નથી. એને એક સદગુરુ શબ્દ હારે લગ્ની લાગી હોય છે. અને કોઈને દેખાડવા હાટું કરતા નથી, કોઈને એને કાંઈ બનવા હાટું કરતા નથી. આમ તો છેલ્લા પોઈન્ટ ઉપર એવું છે કે આ બધી વાણીઓ જે ઊંચી નીચી વાણીઓ જે બધી રહી ને, જીવમુખી શિવમુખી માયામુખી, ક્યાંક દાડા દપાડામાં ગવાતી હોય વાણી, એ બધી વાણીઓ પ્રસંગ પાત્ર છે. અને આ જગતના જિજ્ઞાસુ જીવને કેમ જીવવું ને એના માટે સંતોએ રાહ મૂકી છે. સંતો માટે એ કોઈ વાણી કામની નથી. કેમ કે જ્યાં સંત છે ને ત્યાં નાત ને જાત નથી, ત્યાં ધર્મ ને સંપ્રદાયો નથી, ત્યાં પંથ પંથોડીઓ ને વાડા નથી. તો ત્યાં શું છે? એવી આનંદ હેલી રે જ્ઞાતા જળ ઝીલવા, ત્યાં બેઠેલા જોયા સર્વે હંસ રે, માયા કેરો મળે નહીં અંશ રે, આનંદ હેલી રે જ્ઞાતા જળ ઝીલવા. આનંદ હેલી અમે જ્ઞાતા જળ ઝીલવા, ત્યાં બેઠેલા જોયા સર્વે હંસ, મળે નહીં માયા કેરો અંશ. તો કે કેવું જળ ઝીલવા ગયા હતા? તો કે વિના પાળે સરોવર ભર્યું. ઈ સરોવર ભર્યું છે એવું કે જેને કોઈ આડી પાળ બાંધેલી નથી. ઈ વિના પાળે સરોવર ભર્યું. જ્ઞાન રૂપી ગંગામાં કોઈ નાત જાતની પાળ નથી બાંધેલી વાલા. જ્ઞાન રૂપી ગંગાને કોઈ નાત જાતની આડી પાળી બાંધેલી હોતી નથી. આનંદ હેલી રે અમે ગયા હતા એવા જળ ઝીલવા. તો કે શું કર્યું? તો કે અમે કપડા ઉતાર્યા કુડા આવરણના. જે કુડું આવરણ સડી ગયું હતું ને, અમે જે નતા, કોઈ કે અમે હિન્દુ, કોઈ કે અમે મુસલમાન, કોઈ કે અમે અહોદી, પારસી, કિરસ્તાન, કોઈ કે રાજા ને કોઈ કે પ્રજા, આવા અમે કુડા આવરણના જે કપડા પહેરી લીધા હતા એ બધાય કપડા ઉતારી નાખ્યા. અને પછી શું થયું?
તો કે પછી અમે નિર્મળ નિર્માનાયા. ઈ નિર્મળ જેમાં કોઈ મળ વિક્ષેપ ને આવરણ ન હોય એવા નિર્મળ નિર્માનાયા. આનંદ હેલી રહી અમે ગયા હતા એવા જળ ઝીલવા. આપણા સદગુરુ જયદેવરામ બાપાની હેલી છે. અને એવા પુરુષ જે હવે આપણને નહીં મળે, જેની હારે આપણે બેઠેલા, જેની હારે આપણે વાત કરેલી, જેની પાસેથી આપણે સમજેલા, હું તો એમ કહું છું કે એવા પુરુષોના શબ્દ આપણે ધન્યવાદ કહેવાય કે વર્તમાનમાં આપણને એવા સંતો મળ્યા બાપુ. તો એવા સંતોના શબ્દ એને શું કર્યું? હમણાં વાણીમાં કીધું કે વૃત્તિ નથી વૈરાગમાં. શું કામ નથી રહેતી? આપણે ગુરુનું વચન હૃદય નથી ધરતા એટલે વૈરાગમાં નથી રહેતી. ન કરશું નોરીએ મારા વાલા, આમાં કાંઈ કરવાનું નથી. આમાં ખોટી થવાનું હતું એ બધું સંતોએ મટાડી દીધું. અને તમે શીલનું પાલન કરો અને ગુરુ વચનમાં વૃત્તિ રાખો, સુરતી રાખો. બસ ભક્તિ આટલી જ છે બાપુ, બીજી કાંઈ કરવાની હોતી નથી. એક ગુરુ શબ્દમાં સતત કાયમની માટે સુરતી રહેવી જોઈએ. અને પંચ શીલમાંથી એક પણ શીલમાં કોઈ ફેરફાર ન થાય. બસ આનું નામ ભક્તિ છે. ભક્તિ બીજી કોઈ બાપુ છે નહીં. બાકી બધાય છે એ શું છે એ બધાને ખબર પણ છે. આપણે એની ઉપર જવું નથી બહુ, પણ એ બધું જે છે એ એના નામ ઉપર હશે, મહાપુરુષોના નામ ઉપર હશે. એમાં આપણે કાંઈ નથી કરવું. પણ જોજો કોઈ પણ માણસ, બધાય તો કઈ ન એવા નિર્વ્યસની હોય, કોઈક માણસને એવું વ્યસન પણ હોય અને એનો ખાવાનો ખોરાક પણ થોડોક અમૂલો હોય. પણ એ ગમે ત્યાંથી 500 કે 250 એના જબલામાં હોય અને એક પોટલી હોય અને હાલીને આવતો હોય ને, તો એ કોઈ દી મંદિરમાં નથી જતો બાપુ. કેમ કે એને અંદરથી એવી ના આવે કે મારે આ વસ્તુ લઈને મંદિરમાં ન જવાય. તો મહાપુરુષોએ એમ કીધું, મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જનહારા. મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જનહારા. આખા વિશ્વમાં રૂપાળામાં રૂપાળું મંદિર કયું છે? જો આ બધાની અંદર રહ્યું ને, બોલતું ચાલતું હાલતું ખાતું પીતું માનવ મંદિર છે ને વિશ્વમાં રૂપાળું છે બાપુ. બીજા બધા મંદિર એકબીજા દેહ પોતપોતાના દેશમાં સીમિત છે, પણ માનવ મંદિર સીમિત નથી. એટલે કીધું મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા. આ જો નહીં ડંકો નહીં ઝાલરી નહીં કોઈ બજાવન હારા. ભલે ભલે તારા દર્શન થાવે આને દેખે કોઈ દેખન હારા. મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા. એક ઓલા પથ્થરની મૂર્તિ છે, પથ્થરનું મંદિર છે, એની અંદર જો આવી ખાલી વસ્તુ લઈને અંદર ન જવાતું હોય તો સુંદર સર્જનહારો આમાં બેઠો છે, તો આની અંદર કેવી વસ્તુ નાખવી જોઈએ, કેવું રાખવું. જ્ઞાનીને તો મારા વાલા બહુ ધ્યાન રાખવું જોઈએ. આપણા સદગુરુ રવિદાસ બાપા પણ આપણને ભલામણ કરે છે કે માટી ખાતે મન ડગે અંતર ઉપજે ઘાતું. ભલે માણા એમ કે કાંઈ ન થાય, પણ આ રવિદાસ કઈ સામાન્ય વ્યક્તિ છે? ફિલોસોફર ઉપર સંત છે, વિશ્વ લેવલના સંત છે. એને કીધું છે કે માટી ખાતે મન ડગે અંતર ઉપજે ઘાતું. કાંઈ ન કરો ને કર્યા વિનાના કરમ સડે સત પાકે રવિદાસ. હાવ હાસું કહું છું કે કાંઈ ન કરો ને તો એ વિચાર તો આવે ને આવે જ બાપુ. એવા જેવું ખાવ ને એવા વિચાર આવે ને આવે છે. એટલે કીધું કર્યા વિનાના કરમ સડે સત પાકે રવિદાસ. તો આપણે બધાને કાંઈ કરતા કાંઈ નથી કરવું, આપણું જીવનનું પરિવર્તન કરવું છે. જીવનનું પરિવર્તન જેનાથી થશે? ગુરુ શબ્દ તો વિશ્વમાં ગુંજી રહ્યો છે, અઘાટ છે, પણ કોઈ ઘાટે પ્રગટ છે, ત્યાંથી આપણને મળી જશે. એમાં મેળવવો ને એ બહુ અઘરી વાત નથી, પણ મેળવ્યા પછી એનું જતન કરવું ને એ ખુદની વાત છે કે એનું જતન કરવું ને. એટલે જતન કોણ કરે છે? મહાપુરુષોએ કીધું કે આવડી મોટી રાજ છે તો આને ક્યાં જશે? તો કે રેણ સમાણી ભાણમાં, ભાણ સમાણો આકાશ, એ આકાશ સમાણું એક વચનમાં, અને એક વચન કોક સંત વિરલાની પાસ. હવે વિરલો અહીંયા મહાપુરુષોએ રાખ્યો ને, એ વિરલો બીજો કોઈ નથી. ગુરુના ચરણમાં જે બોલીને ઉભો રહીએ ને, જે બોલ્યો તો ત્યાં ઉભો રહીએ ને, એથી બીજો કોઈ વિરલો નથી આમાં. એ ગુરુનો બાળક છે ને, વચનનું પૂરેપૂરું જે પાલન કરે છે ને, એ જ સંત વિરલા છે. અને એ વિરલા છે ને, એના ભીતરમાં
એવો બુદ્ધિરૂપી એક સમુદર છે અને સમુદરમાં એ ડૂબકી મારી અને એવા એવા મોતીડા લઈ આવે છે અને આ બધાય બેઠા છે ને શબ્દ રૂપી મોતીડા એમાંથી લઈ આવી અને આમ રજૂ કરે છે ને પછી મહાપુરુષો વાણીમાં કહે મોતીડા ચણે રે હંચલો મોતીડા ચણે આ સુખ રે સાગરમાં મારો હંચલો મોતીડા ચણે સદગુરુના શબ્દ છે એ મોતીડા છે અને સુખ જ્યારે આપણને કોઈ જાતનું દુઃખ ન રહે કોઈ જાતની વિટમણા ન રહે કોઈ જાતની ભ્રમણા ન રહે અને આપણને બધાયને બધું ભૂલાઈ જાય અને સદગુરુના શબ્દો મને આપણા જીવનમાં ઉતરવા બાપુ એ હંસ બનીને મોતી ચૂક્યા કહેવાય બીજા મોતીનો કોઈ વાટ જોવા જેવું નથી એટલે આપણા સંતો આપણા મહાપુરુષો આપણા સદગુરુ આપણા સ્નેહી બધાએ મળી અને જેમ બને તેમ ઝાઝા ભાગે તમામ જાતના જે કાંઈ નાના મોટા વ્યસનો એમાંથી બાદ કરી થોડા જાજુ ભાઈઓ કુટુંબમાં કાંઈક નાના મોટું આવતું હોય તો એને હરખું કરી અને ભેળું રહેવું ને એ જરૂરી છે સત્સંગ ભજન એ બહુ જરૂરી છે પણ એમાંય આપણી એકતા રહી ને એ બહુ મહત્વનો ભાગ છે અને સદગુરુ છે ને એ નકરું આપણી સમાજ એક નહીં સદગુરુ તો કેવડી એકતા કરવા માંગે છે નાતો સોડાવે નાત જાતનો રે સતસંગ કરીએ રે એવા સંતનો એ આવરણ સોડાવે આપણા રે સતસંગ કરીએ રે એવા સંતનો પેલા તો આપણું આવરણ છોડાવે નાતો છોડાવે નાત જાતનો સત્સંગ કરીએ રે એવા સંતનો જે નાત અને જાતનો નાતો રાખીને સત્સંગ કરતા હોય ન્યા બાપા મહાપુરુષોએ ના પાડી છે એ જી ઘડીક માં રંગ સડે ને ઘડીક માં ઉતરે આવા દોરંગા ભેળાનો બે નાત જાતના ભેદભાવ લાવતા હોય આવા દોરંગા ભેળા નો બેસીએ કોની ભેગું બેહાય કે जात न पूछे संत की पूछे उसका ज्ञान मूल न कीजिए म्यान का खींच लीजिए तलवार बापूनी माथे ठाठ माठ तो बहु हारो होय पण जो नाच जाय अंदर भरी होय तो कटाई गेली तलवार कहेवाय बापू भले ने सिथरे हाल होय एनी पासे काई सुविधा नो होय सगवड नो होय पण एनी मौज कांईक अलग होय एक दाखलो सिकंदर नो और एक सूफी नो आपीने पछी विराम आपो एक बार भारत में सिकंदर पूर्ण हिंदुस्तान नो राजा हतो पूर्ण हिंदुस्तान नो राजा बन्यो तो अने एक बार एक सूफी संत झाड़वाना टेको दईने बैठा छे त्याथी सिकंदर बादशाह निकळे छे अने सिकंदर ओला बगीवाळाने कहे छे घड़ीक ऊभो राख मारे आ संत ने मळवुं छे संतनी पासे जईने कीधुं के हूँ दिल्ली सम्राट सिकंदर बादशाह छुं तो हामું खाली जोयुं होय भाई अरे के तमारे कई जोतुं होय तो मांगो हूँ दिल्ली नो बादशाह सिकंदर लोधी छुं हम जो मारे कई जोतुं नथी भाई तू जा त्यारे तीजी वारीने एम थयुं के कांईक भूलमां जाता हशे मने मळवुं होय तो माणा महीनो अगाऊ तारीख लखावे अने आने हूँ रूबरू मळवा आव्यो छुं मारी यार वात नथी करता पण आने खबर नहीं होय मने ओळखता नहीं होय तो हूँ मारी हकीकत ओळखाण आपूं के महात्मा हूँ दिल्ली नो सम्राट सिकंदर लोधी बादशाह छुं तमारे कई जोतुं होय तो मांगी ल्यो त्यारे झाड़वानी नीचे बैठा था सवारनो सूर्य उगी अने महात्मानी ऊपर सूर्यना किरणों पड़ता था अने सिकंदर एनी आडो आवीने उभो रह्यो तो एटले सिकंदरनो सायो एनी ऊपर पड़तो तो एटले एने एम कीधुं के भाई तू कोण छो ए तो मैं कांई पूछ्युं नथी पण तो केरनो बहु आग्रह करे के कांईक जोतुं होय तो मांगो पण एटलुं करीने मारी ऊपर सूर्यनो प्रकाश आवतो नहीं बंध थई गयो जराक आगो उभो रहीने सिकंदरनो रेस उतरी गयो मारा वाला क्या दिल्ली नो बादशाह क्या एक झाड़वानी से बहनार सूफी संत अने ई बोली है कि मारा बाप जो आनंद कोई संत फकीर करे सो आनंद नहीं कोई अमीरी मां आ बधुं बनावવું હું તો બહુ જરૂરી છે સુવિધા હોવી જોઈએ સુવિધા બધી હોવી જોઈએ પણ સુવિધાની અંદર દુવિધા ન હોવી જોઈએ કેમ કે આ બધું છે ને મકાન ગાડીઓ બંગલા ગાડલા ગોદડા માયક આ બધા બેઠા છે ને આ બધી સુવિધા છે પણ સુખ તો કોક સદગુરુ શબ્દની અંદરનો જે મરમ છે ને
ઈ જો મળી જાય ને તો બાપુ સુખ છે, નકર નીંદરની ટીકડીઓ લેવી માણસ સુખ હોય નીંદર ન આવે. એટલે ટીકડીઓ જો ન લેવી પડતી હોય ને તો એક સદગુરુ શબ્દ છે એ મારો કાંઈ નથી ને જો કુછ એવું સદગુરુ દાતા તેરા મુझ में नहीं कुछ मेरा जो कुछ था वो तो सौंप दिया क्या रहेगा મેરા. એમ માથે કાંઈ નહીં લ્યો ને તો મોજ છે, બાકી માથે લઈને મને કાંઈ આવડતું નથી, હું કાંઈ જ્ઞાની નથી, આ તો મારો સદગુરુ બોલે છે. બાપા આપણે શું આમાં કરીએ કે બોલે એ મારો સદગુરુ હોય. બોલો સદગુરુ મહારાજની જય.